ઓકે, બરોબર. એના પછી જે દર્શાવ્યું હતું, યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિ ન વિચેષ્ટતી તામ આહુઃ પરમામ ગતિમ. એટલે પરમ ગતિના સંદર્ભમાં વાત કરી હતી. અને એમાં કહ્યું હતું પંચાવતિષ્ઠન્તે એટલે જ્ઞાનેન્દ્રિયો જે છે મન સહિત એ જ્યાં પોતાના સ્થાનમાં સ્થિત થાય છે. અર્થાત ઇન્દ્રિયોનું હવે કોઈ કામ રહ્યું નથી. બુદ્ધિશ્ચન વિચેષ્ટતી, બુદ્ધિનું પણ કોઈ કાર્ય હવે રહ્યું નથી. બુદ્ધિનું જે કાર્ય જે છે વિવેક કરવાનું છે. વિવેક કરવાનું શેને માટે? પોતાના જ સ્વરૂપને ઓળખવા માટે. અને સ્વરૂપને ઓળખાઈ ગયા પછી, સ્વરૂપને જાણી લીધા પછી બુદ્ધિનું કોઈ કામ છે નહીં. એટલે બુદ્ધિ પણ શાંત થઈ ગઈ છે. અને એ જે ગતિ, એ જે સ્થિતિ છે એને કહ્યું છે પરમામ ગતિમ. અને આ જે સ્થિતિ છે એને જ કહ્યું છે યોગમ. તમ યોગમ ઇતિ મન્યન્તે, તામ યોગમ ઇતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. અને એ જ યોગ જે છે, જ્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા પ્રાપ્ત ના થાય, એટલે સ્વરૂપ સ્થિતિ સહજ ના બને, ત્યાં સુધી વારંવાર સ્વરૂપ અનુસંધાન કરવું એ અનિવાર્ય છે. એટલે નિધિધ્યાસનની વાત કરી. અને એને કહ્યું હોય કે આ જે યોગ જે છે કેવો છે? અપ્રમત્તઃ તદા ભવતી. જ્યારે સ્થિતિ સહજ બની જાય પોતાના સ્વરૂપમાં, ત્યારે એને આ જે સ્થિતિને, જે પરમ ગતિ, પરમામ ગતિમ કહ્યું છે, એને કહ્યું છે અપ્રમત્તઃ ભવતી. ત્યાંથી એનું ચલિત થવું સંભવિત નથી. એટલે સ્વરૂપને ઓળખ્યા પછી ત્યાંથી એમાં સહજ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે જોયું હતું કે બંધ આંખે હોય અથવા તો ખુલ્લી આંખે હોય. ખુલ્લી આંખે પણ શું છે? ઈશ્વર દર્શન. અને આપણે એની વિસ્તારથી વાત કરેલી છે, બરોબર. એટલે એમાં બહુ જતા નથી. એટલે ખુલ્લી આંખે આપણે જોયું હતું કે ત્યાં શબ્દને આધારે એનું જ અનુસંધાન કરી શકાય. અને જે દૃશ્ય મારી સામે છે એને આધારે પણ એનું અનુસંધાન કરી શકાય. આ બધી વાતો આપણે જોયેલી છે. ઓકે, ફરી પાછું આગળ જે વાત કરી હોય કે નૈવ વાચા ન મનસા પ્રાપ્તું શક્ય ન ચક્ષુષા. તો આ જે પોતાના જ સ્વરૂપને વાણી, મન વગેરે દ્વારા પ્રાપ્ત કરી શકાય એવું નથી. જે વાત આગળ કહી છે એ જ વસ્તુ અહીંયા કહે છે. અને ફરી પાછું કહે છે અહીંયા અસ્તિ ઇતિ બ્રુવતઃ. જે અસ્તિ તરીકે જે સ્વીકારે છે, જે પોતે માને છે, આપણે કહી શકીએ અત્યારે માને છે, અને એને જ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. હવે અસ્તિ એવું જે છે એ પોતાની બુદ્ધિથી પોતે એને પ્રૂવ ના કરી શકે. એટલે અસ્તિ જે છે એ શાસ્ત્રને આધારે, એ પોતે શાસ્ત્રમાં શ્રદ્ધા છે. શાસ્ત્ર પણ કહે છે કે જગત કારણમ બ્રહ્મ અસ્તિ. તો એમાં શ્રદ્ધા છે, એ વસ્તુને સ્વીકારે છે. અને એને આધારે જે વિચાર કરે છે એને જ એની પાછળના સત્યનું ભાન થાય છે. એટલે આગળના મંત્રમાં જે દર્શાવ્યું હતું અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય તત્વભાવેન ચ ઉભયોઃ. અસ્તિ અને નાસ્તિ, ઉભયોઃ એટલે અસ્તિ અને નાસ્તિ. અસ્તિ અને નાસ્તિ જે છે એમાંથી જે અસ્તિ તરીકે જે સ્વીકાર કરે છે, અને એટલે કે જગત કારણ, એટલે જગતની પાછળ કંઈક કારણ છે. અને જે છે એ જે છે એની પાછળનું જે તત્વ છે, એ તત્વ શું છે એનું યથાર્થ રૂપે એને ભાન થાય છે. જેવું છે અસ્તિ, જે કંઈ આપણે કહીએ છે તે છેની પાછળ જે છે ભાવ આપણે કહીએ અસ્તિત્વ, તે અસ્તિત્વને એ જાણી શકે છે. અને પછી કહ્યું છે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. અને આ વાત આપણે છેલ્લે ચાલી રહી હતી. અને એમાં કહ્યું તે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય, જે અસ્તિ તરીકે સ્વીકાર કરે છે એને તત્વભાવ પ્રસિદ્ધતિ. એને જ તત્વભાવ એટલે સત્ય અસ્તિત્વ આપણે જે કહીએ છીએ અસ્તિત્વનું પ્રસિદ્ધતિ. અને પ્રસિદ્ધતિ જે છે એને કઈ રીતે પ્રાપ્ત થાય છે? તે અસ્તિ જે છે એ જ અસ્મિ રૂપે એને અસ્મિ તરીકે ભાન થાય છે.
અસ્મિ અથવા તો અસ્તિ, એની પાછળ જે છે એક જ વસ્તુ છે, અસ્તિત્વ જેને કહીએ. તો અસ ધાતુ આપણે કહીએ તો અસ એમાંથી જ અસ્તિ અને અસ્મિ બંને છે. તો અસ જે અસ્તિ એટલે કે જે અસ્તિત્વ, તો એ અસ્તિત્વ જે છે, જે જગતની પાછળ જે છે, આપણે કહીએ જગતની પાછળ કહેવા કરતાં પણ જગતના અધિષ્ઠાન રૂપે જે છે, જેને આપણે પરમાત્મા અથવા તો ઈશ્વર કહીએ છીએ, એ જે છે એ જ છું રૂપે એ તેનું ભાન થાય છે. કારણ કે જે ભાન થાય છે, ભાન હંમેશા ક્યાં થતું હોય, તો ભાન જે છે એ કોઈક ચેતનવાન હોય એને જ થઈ શકે. એટલે જે કંઈ જગતમાં આપણે છે આપણે કહેતા હોઈએ છીએ, તે છે ને સિદ્ધ કરનાર કોણ છે? તો છે ને સિદ્ધ કરનાર હું છું. તો એ જ રીતે ઈશ્વરને પણ ઈશ્વર છે આપણે કહીએ છીએ, તો ઈશ્વર છે એને સિદ્ધ કરનાર કોણ છે? તે છેની પાછળ છું છે. કારણ કે જ્યાં સુધી અસ્તિત્વ આપણે જે સત તત્વ છે એને આપણે અસ્મિ તરીકે ન જાણીએ ત્યાં સુધી ઈશ્વર પણ જે છે અસ્તિ તરીકે જે છે એ પણ શું છે, પરોક્ષ રહે છે. પણ અસ્તિ જે પરમાત્મા આપણે જે કહીએ છીએ કે જે છે અને છે એ સર્વની પાછળ છે, અને છે એ જે છે એક તત્વ, એ બે હોઈ શકે નહીં. એટલે અસ્મિ અને અસ્તિ એવા બે ના હોઈ શકે. જે છે એ કેટલા છે, એક જ છે. અને એટલા માટે જે જગત કારણ અસ્તિ જે છે એને તત્વભાવ પ્રસિદ્ધતિ એને પ્રાપ્ત કરે છે. તો કઈ રીતે પ્રાપ્ત કરે છે? એ જ અસ્મિ, હું છું. અને હું છું જ્યારે એ થાય છે ત્યારે ઈશ્વર અસ્તિ, અસ્તિ નથી રહેતું, પણ એ પણ શું થાય છે કે ઈશ્વર જે જગત રૂપે, ઈશ્વરને આપણે જાણીએ છીએ કઈ રીતે? જગતને આધારે જ જાણીએ છીએ. જગતના કારણ રૂપ છે, એમાંથી જ જગતનું સર્જન થયું છે. જગત જે છે જગતના સર્જન કરતા, પાલન કરતા, એના સંહાર કરતા છે. તો ઈશ્વરને આપણે પરોક્ષ રીતે એ રીતે જાણીએ છીએ. પણ એ જ જે પરમાત્મા જે ઈશ્વર કહીએ છીએ, એ જ જ્યારે તત્વને આધારે જ્યારે જોઈએ ત્યારે અસ્તિ નથી રહેતા, પણ શું થાય છે? એ જ અસ્મિ રૂપે એનું ભાન થાય છે. અને એટલા માટે આપણે જોઈએ કે જ્યારે જગતને આધારે આપણે ઈશ્વરને જોઈએ છીએ, તો એ જગત માટે પણ આપણને જે આપણી દ્રષ્ટિ છે એ બદલાઈ જાય છે. કારણ કે આપણે પહેલા જોયું છે કે સાપેક્ષ રીતે, વ્યવહારિક રીતે પણ આપણે જોઈએ જગતમાં, તો બધું જ ઈશ્વરના નિયમોને આધારે થાય છે. એક નિયતિ એની પાછળ રહેલી છે, અને નિયતિથી વિરુદ્ધ કંઈ નથી. એટલે ઈશ્વર જે પ્રગટ થયેલું છે કઈ રીતે છે જગતમાં, તે એની પાછળ એક ઓર્ડર છે, એક નિયતિ છે, અને નિયતિ રૂપે જ હું એના દર્શન કરી શકું. કોઈ વિગ્રહ હોય તો એ જે છે એ તો એક આપણે એક આધાર માટે આધાર લીધો છે. એનું અનુસંધાન કરવા માટે આપણે એક આધાર લઈએ છીએ, પણ એને ઓળખવાનો છે કઈ રીતે? તો આપણે ઓળખીએ તો એને જગતમાં એક નિયમોને આધારે એને ઓળખી શકીએ. બધું જ જે કંઈ થઈ રહ્યું છે નિયમબદ્ધ થઈ રહ્યું છે. અને જ્યારે એની જે તત્વ છે એને જાણ્યું ત્યારે શું છે? જે કંઈ થઈ રહ્યું છે એ બધું નિયમબદ્ધ થઈ રહ્યું છે. તો એ જે છે ઈશ્વર કરી રહ્યો છે, અને ત્યાં હું ઈશ્વરથી હું જુદો નથી. તો જે કંઈ થાય છે ક્યાં થાય છે? જે અસ્તિત્વ જે છે આપણે કહીએ છીએ અસ્તિત્વ, અને અસ્તિત્વ એ હુંથી અભિન્ન છે. એટલે આપણે જોઈએ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે એ પણ જગતથી અંતર્ગત જ છે. અને જગત અંતર્ગત હોવાથી શરીરમાં જે કંઈ થાય છે ક્યાં થાય છે? જગત અંતર્ગત હોવાથી એ નિયમોથી અવિરુદ્ધ છે. એટલે અસ્તિત્વનું ભાન થયું ત્યાં શું છે? એ જગત હોય કે પછી આ શરીર જે છે જગત અંતર્ગત છે, અને એટલા માટે ત્યાં પણ હું એ નિયમોને હું જોઈ શકું. એની પાછળનું જે સત્ય છે એ સત્યને પણ હું ઓળખી શકું. એટલે આ પ્રમાણે અહીંયા જે દર્શાવ્યું કે ભાષ્યમાં આપણે જોઈએ, અહીંયાથી વાંચીએ આપણે. જો કે આપણે જોયેલું છે. ઓકે, કોણ વાંચશે? हाँ, खंजन में ना 500 जी।
પશ્ચાત ત્યાંથી. આપણે 14મો મંત્ર છે, 13મો પતી ગયો હે ને? ના, અત્યારે જોઈએ છે આપણે થોડુંક એમાંથી, પછી આગળ જઈશું. હા, તો કયો મંત્ર છે? 13મા મંત્રમાં પશ્ચાત પ્રત્યસ્તમિત સર્વોપાધિ રૂપ છેલ્લો પેરેગ્રાફ છે. પેલો ઓકે, હમ. ખ્યાલ આવી ગયો. હા, મળી. હું જ વાંચું ખાલી? હાજી, હા. ફાવશે. હા, હું હમ. ટ્રાય કરું, પ્રયત્ન કરું. પશ્ચાત અ, પ્રત્યસ્તમિત હમ. સર્વોપાધિરૂપः આત્મનः તત્વભાવः વિદિતા વિદિતાભ્યામ અન્યોદ્વયઃ અન્યઃ અન્ય અદ્વય સ્વભાવઃ. પદચ્છેદ કરીને કરું. હાજી. અન્યઃ અદ્વય સ્વભાવः ન ઇતિ ન ઇતિ અ, ઇતિ હમ. અસ્થ અસ- અસ્થૂલમ અસ્થૂલમ અ, અનંડવૃષ અનણુ હા અનણુ રસ્વમ અરસ્વમ. અરસ્વમ હમ. અદૃશ્યે હમ. અનાત્મ્યે હમ. નિરુક્તે અનિરુક્તે અનિલયને હમ. ઇત્યાદિ શ્રુતિ નિર્દિષ્ટ પ્રસિદ્ધતિ અભિમુખી ભવતિ હમ. પ્રકાશનાય પૂર્વમ અસ્તિ ઉપલબ્ધવતઃ પૂર્વમ અસ્તિ ઇતિ. ઇતિ ઉપલબ્ધવતઃ ઇતિ એતત. વેરી ગુડ. હમ. બરોબર. એટલે શું કહ્યું છે એમાં? પશ્ચાત એટલે પશ્ચાત એટલે પછી, પણ પહેલા શું છે? તો પહેલા જે આગળનું વાક્ય છે એમાં અસ્થિ તરીકે જેણે સ્વીકાર કરેલો છે એ. અને અસ્થિ તરીકે સ્વીકાર કરેલો છે એમાં આપણે ગઈ વખતે જોયું હતું કે ઉપાધિને આધારે સોપાધિક નિરુપાધિક. સોપાધિક છે તો કઈ રીતે છે? તો સોપાધિક આપણે જોયું હોય કે આ જે છે બુદ્ધિનો વિષય બને છે. વિષય છે શું છે? કોઈક વસ્તુ છે વિષય બને છે અને એને ગ્રહણ કરીએ છીએ કઈ રીતે? તો બુદ્ધિવૃત્તિને આધારે જ ગ્રહણ કરીએ છીએ. તો એ શું થયું? સોપાધિક અસ્તિત્વ. પણ જ્યારે સોપાધિક અસ્તિત્વને જાણીએ છીએ એક આ રીતે છે અને બીજું છે નિરુપાધિક. તે નિરુપાધિક એટલે શું છે કે ત્યાં કોઈ વિષય નથી અને વિષય નથી તો નિર્વિષય જે છે એ અસ્તિત્વ જે છે એની વાત કરે છે. અને એટલે શું કહે છે? પશ્ચાત પ્રત્યસ્તમિત સર્વ ઉપાધિ રૂપ. અને પ્રત્યસ્તમિત એટલે બધા જ નિવૃત્ત થઈ ગયા છે. આનો અંત થઈ ગયો છે. પ્રત્યસ્તમિત એ બધા જ રહ્યા નથી. તો શું રહ્યા નથી? સર્વ ઉપાધિ રૂપ. બધા જ જે છે રૂપ, રૂપ અર્થાત જે બુદ્ધિને આધારે જે ગ્રહણ કરતા હતા આપણે કોઈ પણ વિષયને અસ્થિ 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 તરીકે, એ હવે રહ્યા નથી. પશ્ચાત અને પ્રત્યસ્તમિત સર્વ ઉપાધિ રૂપ આત્મન તત્વભાવ. તત્વભાવ અને દર્શાવતા શું કહે છે? વિદિત અવિદિતાભ્યામ. જાણીએ છીએ અને નથી જાણતા એ. જાણવું અને ન જાણવું એ કોનો વિષય છે? બુદ્ધિનો વિષય છે. આ બુદ્ધિ જ જ્યાં નથી રહી તો ત્યાં પછી જાણવું ના જાણવું ક્યારે? સુષુપ્તિ અવસ્થામાં આપણે જોઈએ ચાઇનીઝ ભાષા આવડે છે કે નહીં? એ પ્રશ્ન જ ક્યાં છે? બુદ્ધિ જ જ્યાં ના હોય તો પછી આવડે છે કે નથી આવડતું કઈ ફેર પડતો નથી. એટલે વિદિત અવિદિતાભ્યામ અન્ય. એટલે જ્યાં બધી જ ઉપાધિ જ્યાં રહી એટલે બધા જ વિકલ્પો નથી. વિકલ્પો ક્યાં છે? જ્યાં બુદ્ધિ વિષયને ગ્રહણ કરે છે ત્યાં બધા વિકલ્પો છે. એટલે વિકલ્પો એટલે જે વૃત્તિઓ થાય છે એ વિષય આકારની વૃત્તિ. પણ જ્યાં એ બધું નથી રહ્યું ત્યાં શું છે? તત્વભાવ એટલે કે વિદિત અવિદિતાભ્યામ અન્ય અદ્વય સ્વભાવ. ત્યાં કેટલા છે? એક છે કે અનેક છે? તો કેટલા છે? એક જ છે. અદ્વય એટલે શું છે? કે બીજા વગરનું એક. જ્યાં બીજું નથી એવું એક જે છે. અન્ય અદ્વય સ્વભાવ, જેનો સ્વભાવ છે એક જ જે છે. અને એને ન ઇતિ ન ઇતિ. હવે ન ઇતિ ન ઇતિ કેવી ક્યાં કરવું પડે? નથી 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 તો સામે કંઈક હોય તો ન ઇતિ કેવું પડે. તો ન ઇતિ ન ઇતિ ક્યાં કરવું પડે છે? જે વિષયને આધારે જે બુદ્ધિમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે
અને એને આધારે ન ઇતિ ન ઇતિ બુદ્ધિમાં વૃત્તિ કઈ ઉત્પન્ન થવાની છે? જે સામે વિષય છે એને આધારે વૃત્તિ ઉત્પન્ન થવાની છે અને એ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ આ તત્વ કે હું નથી. ત્યાં શું છે? એ પરમાત્મા નથી અથવા તો હું નથી. ત્યાં શું છે? ન ઇતિ ન ઇતિ. અને ન ઇતિ ન ઇતિ એટલે કે આ બધું જ નથી. તો એ કાંઈ છે નહીં. ત્યાં કાંઈ નથી. તો કાંઈ નથી એટલે શૂન્ય છે. તો શૂન્ય છે તો હું શૂન્ય થઈ જાઉં. કાંઈ નથી જો એવું કહીએ તો હું શૂન્ય થઈ જાઉં. પણ હું તો છું જ ને. હું છું કે નહીં? હું તો રહું, હું તો છું જ હંમેશા. એટલે જે વિષયો જે છે એનો આપણે જ્યારે નિષેધ કરીએ છીએ અને નિષેધ પછી કાંઈ નથી રહેતું એવું નથી. જે નિષેધ કરનારો જે છે એ નિષેધ કરનારો તો રહે જ છે. અને એટલા માટે કે છે પ્રત્યસ્તમિત સર્વ ઉપાધિ રૂપ નેતિ નેતિ ઇતિ અસ્થૂલમ અનઅણુ અરસ્વમ. ઉપનિષદમાં પણ કહ્યું છે કે આ તત્વ જે કેવું છે તો કે અસ્થૂલમ. અસ્થૂલમ એટલે એ સ્થૂળ નથી. સ્થૂળ નથી એટલે હું ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકું નહીં. જે બધું સ્થૂળ છે એ મારી ઇન્દ્રિયોનો વિષય બની શકે છે પણ આ કેવું છે? અસ્થૂલમ અનઅણુ. અણુ એટલે સૂક્ષ્મ. સૂક્ષ્મ હોય તો એ પણ ઇન્દ્રિયોનો વિષય બને. નાનું કહીએ, સૂક્ષ્મ કહીએ પણ સૂક્ષ્મદર્શક યંત્રથી તો જોઈ શકીએ આપણે. એટલે આ કેવું છે? એ સૂક્ષ્મ પણ નથી. અરસ્વમ એ પણ રસ્વ પણ નથી. અદૃશ્ય, અનાત્મીય, અનિરુક્ત આ બધા શબ્દો આપણે જોયેલા છે બરોબર. જેનું કોઈ સ્થાન નથી, જેનું કોઈ કેવું છે શરીર પણ નથી એનું. ઓકે. ઇત્યાદિ શ્રુતિ નિર્દિષ્ટ પ્રસિદ્ધતિ. અને આ પ્રમાણે એને પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધતિ એ શબ્દનો અર્થ શું થાય? અભિમુખી ભવતી. એની સમક્ષ એ પોતાને પોતાને એની સમક્ષ એ પોતાને રાખે છે. હવે ખરેખર તો શું છે કે જે વ્યક્તિ તૈયાર થયેલો છે, સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત છે, એ વિવેક કરે છે અને એની સામે જ આ તત્વ છે, આ સત્ય છે એની સામે જ પ્રગટ થાય છે. એની સામે પ્રગટ થાય છે એટલે શું છે? એને એની તરફ એનું મુખ થયેલું છે. અભિમુખી ભવતી એટલે શું છે? પોતે એ સત્યને સ્વીકારવા માટે તૈયાર છે. અહમ નિત્ય અહમ સુખ સ્વરૂપ. તો એ અહમ નિત્ય સુખ સ્વરૂપ કોણ સ્વીકાર કરવાનો છે? જે વિમુખ થયેલો છે એ સ્વીકાર નથી કરવાનો. વિમુખ થયેલો છે એટલે શું છે? જે પોતે તૈયાર જ નથી તો એને એ વસ્તુનું ભાન થવાનું નથી. અને એટલા માટે અભિમુખી ભવતી એટલે શું છે? જે તૈયાર થયેલું છે એની સામે જ આ વસ્તુ છે. ખરેખર વસ્તુ સામે છે એના કરતાં શું છે? આ તો હું પોતે જ છું. પોતે જ છું અને પોતે હોવા છતાં પણ એનાથી દૂર છું. પણ એનાથી દૂર છું એનું કારણ છે. કેમ છે? કારણ કે સ્વરૂપનું ભાન નથી. જ્યાં સ્વરૂપનું ભાન થયું તેને શું કહેવાય? અભિમુખી ભવતી. એના તરફ એ પોતે કેવો છે? પોતાનું મુખ જે છે એ પોતે સામે રાખેલું છે અને બીજો જે છે શું છે? મુખને ફેરવેલું છે. જે અધિકારિત્વ જેને પ્રાપ્ત નથી થયું એ તો હજુ પણ શું છે? હજુ પણ આ જગતમાં જ, આ સંસારમાં જ પોતે શું છે? એ ભટકે છે. એટલે એનાથી એને એ વિમુખ થયેલો છે. અને આ રીતે અભિમુખી ભવતી આત્મપ્રકાશનાય. આત્મપ્રકાશનાય એ પોતે પોતાના જ સ્વરૂપના દર્શન માટે, સ્વરૂપના ભાન માટે શું છે? પોતે ત્યાં એને માટે તૈયાર થયેલો છે. ઓકે. અને શું કહે છે? પૂર્વમ અસ્તિ ઇતિ ઉપલબ્ધવત ઇતિ એતત. પૂર્વમ અસ્તિ કેમ? કારણ કે જેણે અસ્તિ તરીકે સ્વીકાર કર્યો છે એને જ આ રીતે એ પ્રાપ્ત થાય છે. એટલે કે અસ્મિ રૂપે એ પ્રાપ્ત થાય છે. ઓકે. હવે આગળના જે મંત્ર છે એમાં દર્શાવ્યું છે એનું ફળ. આગળના મંત્ર જે છે એમાં ફળ દર્શાવે છે એટલે જ્ઞાન ફલમ. આ શું પૂછવું છે ખંજનબેન? આપણે આ અદૃશ્ય અને અનાત્મની તો બરાબર છે પણ અનિરુક્તે અને અનિલયની એનો ઓકે. અનિરુક્તે એટલે જે વ્યક્ત નથી કરી શકાતું એવું કહી શકાય? હા એટલે અદૃશ્ય અનાત્મી. અદૃશ્ય છે એટલે દૃશ્ય રૂપ નથી
બરાબર. બરાબર. હા. અનાત્મ્ય, અનાત્મ્ય શબ્દનો અર્થ અહીંયા લેવો છે એનું કોઈ શરીર નથી. હા, બરાબર. શરીર નથી એટલે કે રૂપ નથી, દ્રશ્ય નથી એટલે પણ રૂપ નથી. હમ, તો જેનું હમ. કોઈ રૂપ ના હોય, એની જેનું કોઈ જાતિ ના હોય, જેનો કોઈ ગુણ ના હોય, તેના વિશે કઈ રીતે કહી શકાય? બરાબર. એટલા માટે એટલે એનું અનિરુક્તે એટલે હા, એના સંદર્ભમાં કંઈ કહી શકાય એવું નથી. એટલે નથી. ત્યાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ નથી, વાગેન્દ્રિયની પ્રવૃત્તિ ત્યાં નથી. એટલે હમ, જે બધી જ ઇન્દ્રિયોની ત્યાં શું કરે છે? ત્યાં ઉપલક્ષણ રૂપે બધી જ ઇન્દ્રિયોનું ત્યાં નિષેધ કરે છે. અદૃશ્ય, અનાત્મ્ય, અનિરુક્તે, અનિલયને. નિલય એટલે શું છે? રહેઠાણ. એ હમ. ક્યાં રહે છે? કઈ જગ્યા છે એની રહેવાની? ક્યાં છે એ? તો એનું રહેવાનું સ્થાન નથી. ક્યાંય નથી. એનું એટલે બધે રહેવાનું જ સ્થાન નથી. કેમ? કોઈ કોઈ વસ્તુરૂપ હોય તેને રહેવાનું સ્થાન હોય. અધિષ્ઠાન આ કોઈ હોય. હા. વિષય રૂપ નથી. અને હમ. એટલું જ નહીં, જે કંઈ વિષયો છે આપણે જોઈએ કે બધા આકાશમાં છે, પણ જે આકાશનું પણ કારણ છે ક્યાં હોય? એટલે બર- જેને આપણે ગ્રહણ કરી શકીએ નહીં. હમ, અને એટલા માટે કહેવામાં આવે છે અનિલયને. હમ. અનિલયને. બરોબર. અને ઓકે. એનો શબ્દ છે અનિલય ન. અનિલય ન. હા, અનિલયન. હા. નિલયન. નિલયન એટલે રહેવું. નિલય. હમ, હા, બરાબર. ઓકે. ધન્યવાદ. બરોબર. આગળનો મંત્ર છે, વાંચીએ આપણે. ઓકે જયવિંદાબેન. હા બોલજો. હા, યંત્ર તો બોલ્યા ને એટલે યદા સ્ટાર્ટ. સર્વે પ્રમુચ્યંતે. હું બોલી ને આપણે હા સ્ટાર્ટ તમે ત્યાંથી બોલ્યા જ સ્ટાર્ટિંગ. કીધું. ઓકે. ઓકે, એમાં શું કહેલું છે? યદા સર્વે પ્રમુચ્યંતે કામાહા. જ્યારે પ્રમુચ્યંતે એટલે મુક્ત થાય છે, છૂટી જાય છે. શું? કામાહા. બધી જ કામનાઓ છૂટી જાય છે. પ્રમુચ્યંતે. યે અસ્ય હૃદિશ્રિતાઃ. જેનું સ્થાન ક્યાં છે? યે અસ્ય હૃદિ આશ્રિતાઃ. હૃદયમાં જેનું આશ્રય સ્થાન છે એવી કામનાઓ જ્યારે એનાથી કામાહા પ્રમુચ્યંતે, એવી જે કામનાઓ જે છે એ જ્યારે છૂટી જાય છે. પ્રમુચ્યંતે બધી જ કામનાઓ છૂટી જાય છે. અને ત્યારે અથ એટલે તદા, એનો અર્થ લેવાનો છે તદા, ત્યારે મર્ત્ય અમૃત ભવતી. મર્ત્ય એટલે કોણ છે? મર્ત્ય જે મરણ ધર્મવાન. દરેક જીવ છે એ મરણ ધર્મવાન છે, પણ અહીંયા જેને વાત કરી છે કોની છે? મનુષ્યની. તદા મર્ત્ય અમૃત ભવતી. ત્યારે એ અમરણ ધર્મવાન, અમરણ બની જાય છે, અમૃત્યુ. અને અત્ર બ્રહ્મ સમશ્નુતે. અને અહીંયા જ એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અશ્નુતે જે છે એને આપણે જોઈએ તો અશ ધાતુમાંથી બનેલું છે. અશ્નુતે. અશ્નુતે નું આવ્યું, કયા ગણનું હોઈ શકે? સ્નો. નવમો ગણ કે આદિગણ સ્નુ. અરે સ્નુ એટલે પાંચમો ગણ. પાંચમો ગણ દિવાળી સ્નો. ગણ સ્નુહુનું. દિવાળી તો ચોથો ગણ થાય. સ્નોહો દિવાળી આવે. હમ એટલે પાંચમા ગણની આ છે. તો પાંચમો ગણ. પાંચમો ગણ. બરાબર, પાંચમા ગણમાં છે. અને એનું જે છે શ્નુ એટલે અશ્નુતે. અને અશ ધાતુનો અર્થ થાય છે વ્યાપ્તિ. બીજો અર્થ છે અદને. બે અર્થ છે. તો આપણે અહીંયા જોઈએ કે અત્ર બ્રહ્મ સમશ્નુતે, તેને પ્રાપ્તિના અર્થમાં લઈ શકાય આપણે, પણ અશ્નુતે વ્યાપનોતી એ અર્થમાં પણ લઈ શકીએ. અને અત્ર બ્રહ્મ સમશ્નુતે જે છે કહ્યું છે, તો બ્રહ્મ જે છે એની કોઈ મર્યાદા નથી. બ્રહ્મ શબ્દ જ શું દર્શાવે છે? પરિપૂર્ણ છે. અને પરિપૂર્ણ તત્વ છે અશ્નુતે ક્રિયાપદ તરીકે. તો જે જાણે છે એ પણ કેવો થઈ જાય છે? અશ્નુતે. એ પણ પોતે પોતાના જે વ્યાપક સ્વરૂપને પામે છે. અત્ર બ્રહ્મ. બ્રહ્મ એટલે જે પરિપૂર્ણ છે, જે વ્યાપક સર્વવ્યાપક છે, એ જ ફરી પાછું શું થાય છે? એ જ પોતાના સર્વવ્યાપક સ્વરૂપને એ પામે છે. એટલે ઓકે, એટલે અથમર્ત્ય અમૃત ભવતી. સામાન્ય અર્થ જોયો આપણે. હવે ભાષ્યમાં આપણે જોઈએ. ઓકે, હા જયવિંદાબેન. એવં પરમાર્થ આત્મદર્શિનઃ एवं परमार्थ आत्मदर्शिनः યદા યસ્મિન કાલે यदा यस्मिन् काले સર્વે કામાઃ
સર્વે કામાઃ કામયિતવ્યસ્ય ઇતવ્યસ્ય અન્યસ્ય અભાવાત અન્યસ્ય અભાવાત પ્રમુચ્યન્તે વિશીર્યન્તે પ્રમુચ્યન્તે વિશીર્યન્તે યે અસ્ય યે અસ્ય પ્રાક પ્રતિબોધાદ વિદુષઃ પ્રાક પ્રતિબોધા વિદુષઃ પ્રાક પ્રતિબોધાત વિદુષઃ પ્રાક પ્રતિબોધાત વિદુષઃ હૃદિ બુદ્ધૌ હૃદિ બુદ્ધૌ શ્રિતાઃ આશ્રિતાઃ શ્રિતાઃ આશ્રિતાઃ બુદ્ધિઃ હિ બુદ્ધિઃ હિ કામાનામ આશ્રયઃ ન આત્મા કામાનામ આશ્રયઃ ન આત્મા કામઃ સંકલ્પઃ ઇત્યાદિ શ્રુત્યંતરાચ્ચ કામઃ સંકલ્પઃ ઇત્યાદિ શ્રુત્યંતરાશ્ચ શ્રુત્યંતરાચ્ચ શ્રુત્યંતરાચ્ચ એવું છે ને લખેલું કે જુદું છે? હા હા ના બરોબર. એવું જ છે ચહ મારા ના આવે ને? બોલવામાં ભૂલ ચહના ઓકે બરોબર. એવમ પરમાર્થ આત્મદર્શિનઃ ઓકે પરમાર્થ આત્મદર્શિનઃ એવમ એટલે આ પ્રમાણે પરમાર્થ આત્મદર્શિનઃ પરમાર્થ એટલે જે પરમ તત્વ છે. પરમ તત્વ એટલે આગળ જે દર્શાવ્યું છે જે તત્વ એક જ અસ્તિત્વ જેને આપણે પરમાત્મા કહીએ અથવા તો આત્મા કહીએ તો એ જે છે પરમાર્થ પરમ અર્થ આત્મદર્શિનઃ જે પરમ તત્વ છે એ જ જે આત્મા છે અને એ જ દર્શિનઃ જે જોનારો છે એને માટે તો યદા યસ્મિન કાલે સર્વે કામ જ્યારે એ જુએ છે જ્યારે આ સત્યનું ભાન થાય છે. સત્ય તો હંમેશા છે જ પણ એ સત્યનું જ્યારે ભાન થાય છે જે કાળે જે સમયે જે અવસ્થામાં ભાન થાય છે ત્યારે તે અવસ્થામાં કઈ અવસ્થામાં ભાન થાય કઈ જગ્યાએ ભાન થાય કયા કાળમાં ભાન થાય નક્કી છે એવું નક્કી નથી પણ જ્યારે વિવેક કરે છે જ્યારે આ સત્યને તે જાણે છે અને ત્યારે યદા યસ્મિન કાલે એ જે કાળ જ્યારે જાણે છે યસ્મિન કાલે સર્વે કામાહ ત્યારે શું થાય છે સર્વે કામાહ બધા જ કામાહ કામનાઓ જેને શું કહ્યું છે કામયિતવ્યસ્ય અન્યસ્ય અભાવાત જ્યારે કામયિતવ્યસ્ય એટલે કામનાનો જે વિષય જે છે જેને માટેની કામના થાય છે એ વિષય એ કામયિતવ્યસ્ય અન્યસ્ય અભાવાત એવું કંઈ બીજું રહેતું જ નથી. જ્યારે સ્વરૂપને જાણે છે જે અસ્તિત્વ સર્વની પાછળ એક જ તત્વ જે છે જે અભિવ્યક્ત થાય છે વિષયને આધારે અને વિષયને આધારે જે છે બુદ્ધિમાં જે પ્રગટ થાય છે આપણે કહીએ અસ્તિ રૂપે પણ એ જ અસ્તિ અસ્મિ જ્યારે જાણે છે ત્યારે એ સમયે શું છે કામાહા જે મનમાં ઉઠતી જે કામનાઓ જે છે એ રહેતી નથી કઈ રીતે કામનાને માટે કોઈ સ્કોપ નથી રહેતો કામનાનો વિષય નથી રહેતો એના કરતાં પણ શું છે જે પરિપૂર્ણ એવા હુંને એ જાણી લીધું છે સત સ્વરૂપ અને એ જ આપણે અહીંયા જોઈ શકીએ એ જ સુખ સ્વરૂપ છે અને સુખ સ્વરૂપ એવા હુંને જાણી લીધો છે પરિણામે કોઈ કામનાઓને કોઈ સ્થાન નથી એટલે કામાહા પ્રમુચ્યંતે બધી જ પ્રકારની કામનાઓથી એ મુક્ત થાય છે એટલે કે છે વિશિર્યંતે ફરી પાછું શું છે એનો નાશ થાય છે રહેતી નથી અને યે અસ્ય પ્રાક પ્રતિબોધાત વિદુષઃ હૃદિ બુદ્ધૌ શ્રિતાઃ આશ્રિતાઃ યે અસ્ય જે આને માટે અસ્ય એટલે શું છે ષષ્ઠી વિભક્તિ છે અસ્ય એટલે જે આગળ પરમાર્થ દર્શિનઃ જે કહ્યું છે જેણે આ તત્વને જાણ્યું છે આત્મસાત કરેલું છે આત્મ સ્વરૂપે જાણેલું છે અને એને માટે આ કામનાઓ રહેતી નથી તો ક્યારે હતી કામનાઓ તો કે છે અસ્ય પ્રાક પ્રતિબોધાત વિદુષઃ
જેણે જાણ્યું છે વિદ્વાન, એના જાણતા પહેલા આ બધી કામનાઓ હતી. અને ક્યાં હતી? હૃદય. હૃદય એટલે શું છે? બુદ્ધૌ. હૃદયમાં એટલે કે બુદ્ધિમાં. શ્રિતાહા આશ્રિતાહા એટલે કામનાઓનું એડ્રેસ ક્યાં છે? કામનાઓનું એડ્રેસ છે બુદ્ધિ, બુદ્ધિ છે. મન. હૃદય જે કહ્યું છે બુદ્ધિ. એટલે જે કંઈ કામનાઓ જે છે જે બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે, પણ અહીંયા હૃદય પણ કહ્યું છે. હવે હૃદય શ્રિતાહા. ઓકે, આગળ જે વાત કરી છે એને જોઈને પછી આપણે જોઈએ. હવે કેમ કે છે? બુદ્ધિ કામાનામ આશ્રય ન આત્મા. બુદ્ધિ જે છે એ જ કામનાઓનો આશ્રય છે. કામનાઓનો આશ્રય આત્મા નથી. એટલે બુદ્ધિમાં જ કામના ઊભી થાય છે. બુદ્ધિ એટલે કે અંતઃકરણમાં. અને અંતઃકરણમાં જે કામના ઊભી થઈ છે એ હવે રહી નથી. કેમ? કારણ કે એ સ્વરૂપનું દર્શન એણે કરેલું છે. તો સ્વરૂપ કયું છે? તો સ્વરૂપ એ પોતાનું જ સુખ સ્વરૂપ છે. અને સુખ સ્વરૂપનું ભાન થવાને કારણે હવે કામનાઓ રહેવાને માટેનું કોઈ કારણ નથી. અને એટલા માટે ત્યાં કામનાઓ રહેતી નથી. અને કયા પ્રકારની કામનાઓ? તો અહીંયા દર્શાવે છે કામઃ સંકલ્પઃ. તો કામઃ જે આપણે કહીએ કે ઈચ્છા, સંકલ્પ જે કહેતા હોય, પણ આ બંને દર્શાવી અને પછી બધી જ જે મનમાં ઉઠતી વૃત્તિઓ છે એ બધાનો પણ અહીંયા સમાવેશ કરે છે. એટલા માટે જે બૃહદારણ્યક ઉપનિષદ છે એની અંદર કયું હોય કે કયા પ્રકારની બીજી જે આપણે કહેતા લાગણીઓ હોય, રીર, ધીર, ભીર. તો હ્રી એટલે લજ્જા, ભી એટલે કોઈક પ્રકારનો ભય લાગવો. તો આ બધા પ્રકારની જે લાગણીઓ જે છે એમાંથી એ પોતે મુક્ત થઈ જાય છે. અને એનો આશ્રય શું છે? તો આશ્રય શું છે? એ બુદ્ધિ છે. અને એ બુદ્ધિ કેમ છે? અંતઃકરણ જે છે, મન આપણે કહીએ, તેમાં કામના કેમ ઊભી થાય છે? કારણ કે કંઈક ખૂટે છે. ખૂટે છે કેમ એવું લાગ્યું છે? કેમ લાગે છે ખૂટે છે? હજુ બધું બરોબર નથી. એ ક્યાં થાય છે આપણને બરોબર નથી? એ બહાર છે કે અંદર છે? ક્યાં છે? અંદર જ છે. અંદર. અંદર ક્યાં થાય છે? અંદર મન. કઈ સાચા જગ્યાએ થાય છે? સ્વરૂપનું ધ્યાન હા, નથી. બુદ્ધિમાં. બુદ્ધિમાં જ થાય છે. મનમાં કે બુદ્ધિમાં? મનમાં ક્યાં મનમાં મનમાં કહેવાય? મન. બુદ્ધિમાં કહેવાય. બુદ્ધિ એનો બુદ્ધિમાં વિચાર. આપણે કહીએ, બરોબર. બુદ્ધિમાં આપણે ધારો કે આપણે કહીએ કે બુદ્ધિમાં કામનાઓનું સ્થાન છે. મનમાં ઉઠે છે, ઈચ્છા થાય છે. અને ઈચ્છાઓને પૂરી કરવા માટે પેલો વ્યક્તિ પ્રવૃત્ત થાય છે. તો મનમાં કામના ઊભી થઈ, પણ કોઈ કહે કે આ જે છે આ તારા માટે યોગ્ય નથી, તો છોડી દે. અને પેલો છોડી ના શકે, જાણે આ મારા માટે યોગ્ય નથી અને છોડી ના શકે. તે કામના ક્યાં છે? એ જોડે કામના ક્યાં છે? અંતઃકરણમાં અંતઃકરણમાં એટલે ક્યાં? અંતઃકરણમાં એટલે ક્યાં બુદ્ધિમાં. છે પણ? હૃદયમાં હૃદયમાં. હૃદયમાં એટલે હૃદયમાં શું? હૃદય જ બુદ્ધિ કે છે હૃદયમાં ને. એટલે આપણે જાણવું જોઈએ કે આ જે છે એવા જે કંઈ આપણને સંસ્કાર. ઈચ્છાઓ થતી હોય અને ઈચ્છાને આધારે કર્મ કરતા હોય અને ત્યાં સુખ અનુભવાતું હોય, એ સુખ કોને થાય છે? બુદ્ધિમાં એક કામના ઊભી થઈ, કામનાને આધારે કર્મ કર્યું અને સુખ કોને થયું? શરીરને બુદ્ધિને થયું? અંતઃકરણને જાણીતા થયું? મને નહીં, કોને ઇન્દ્રિયોને જાણીતા થયું? થયું. ઇન્દ્રિયોને કોને? થયું. ઇન્દ્રિયોને થયું? મન. કોને થયું? મનને મન- થયું. મન. મનને સુખ થયું? મનને. હા. મનને સુખી કરવા માટે હું કરું છું. હું ને સુખી થયો. હું સુખી થયો. ના, હું ને સુખી. એટલે હૃદયમાં એવું કામના જે છે એનું જે મૂળ જે છે ક્યાં છે? હુંમાં છે. હું એટલે હુંના સ્વરૂપનું ભાન ના થાય, હું સુખ સ્વરૂપ છું એનું ભાન ના થાય ત્યાં સુધી પેલો હું અપૂર્ણ છું એ બુદ્ધિને આધારે નથી કે મનને આધારે નથી, શરીરને આધારે નથી, પણ એ ક્યાં છે? પેલો હું અપૂર્ણ છું. અપૂર્ણતા બુદ્ધિની, ઇન્દ્રિયોની એ તો એનો સ્વભાવ છે. એ ક્યારે પૂર્ણ હોઈ જ ના શકે. મનમાં સુખ વૃત્તિ ઉત્પન્ન થાય, પણ સુખ વૃત્તિ ઉત્પન્ન થાય છે એટલે મન સુખી થાય છે કે હું સુખી થઉં છું? કોણ સુખી થાય છે?
હું કહું છું શું? હું સુખી હું સુખી થઉં છું. હું તો મનમાં તો દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય છે અને પછી હું શું કહું છું? હું દુઃખી થઉં છું. તો મનને આધારે હુંનું સુખ, હુંનું દુઃખ એવું છે? હું મનને આશ્રિત છે? હું ઇન્દ્રિયોમાં મનને જ્યાં આશ્રિત સુધી છે કે મન છે. મન મને હુંને આશ્રિત છે? તો વિચાર કરતા આપણને શું મન જવાબ હુંને મળે? આશ્રિત. હું મનને આશ્રિત છું કે મન હુંને આશ્રિત છે? મન હુંને આશ્રિત. હુંને મન આશ્રિત હુંને છે. આશ્રિત છે. તો એ મનમાં જે ઉઠતી વૃત્તિઓ જે કામનાઓ જે છે એ કામનાઓને આપણે પૂરી કરી અને સુખ મળે છે, પણ એ સુખ કોને મળે છે? હુંને. એટલે એ જે સુખ જે છે હુંને સુખી કરવા માંગે છે. કામનાઓ થકી સુખ કોને જોઈએ છે? હુંને. ઇન્દ્રિયોને મને નહીં કે બુદ્ધિને નહીં. પણ જ્યારે એ જે એટલે હું અપૂર્ણ છું એ ક્યાં ગોઠવાયેલું છે? એ હુંમાં ગોઠવાયેલું છે. અપૂર્ણતા એ સ્વભાવ છે ઇન્દ્રિય મન બુદ્ધિનો, અને છતાં પણ એને આધારે મેં કન્ક્લુઝન ક્યાં કર્યું છે? નિર્ણય ક્યાં કર્યો છે? જે મન બુદ્ધિ છે એ તો અપૂર્ણ જ છે, પણ મેં નિશ્ચય ક્યાં કરેલો છે? હું અપૂર્ણ છું, હું દુઃખી છું. અને એટલા માટે પ્રોબ્લેમ છે આપણને. તો હું જે છે જે નિશ્ચય કરેલો છે એ નિશ્ચય એ સાચો નથી, ખરું કે નહીં? જે નિશ્ચય મેં કરેલો છે હુંના સંદર્ભમાં એ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને આધારે કરેલો છે, જે હંમેશા અપૂર્ણ જ છે અને એ ક્યારે પૂર્ણ થઈ શકે નહીં. એ ક્યારે એના સ્વરૂપ જે છે, સ્વભાવ જે છે કેવો છે? એ સ્વભાવ એ પ્રમાણે છે. મન છે એનો સ્વભાવ શું છે? એમાં અનેક વૃત્તિઓ પ્રગટ થવાની છે. તો એ વૃત્તિને આપણે બંધ કરી શકવાના છીએ. ક્યારેક સુખ વૃત્તિ ઉત્પન્ન થાય, ક્યારેક દુઃખ વૃત્તિ, ક્યારેક ચિંતા થાય, ક્યારેક ભય લાગે. તો એ વૃત્તિઓ તો ઉત્પન્ન થવાની જ છે. પણ એ વૃત્તિઓ છે એ ઉત્પન્ન થાય છે અને જતી રહે છે. પણ સુખ વૃત્તિ ઉત્પન્ન થઈ અને મેં કન્ક્લુઝન કર્યું. શું કર્યું? હું સુખી. દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ અને મેં કન્ક્લુઝન કર્યું. શું છે? હું દુઃખી. પણ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે શું છે કે સત્ય શું છે? સત્ય હું સુખ સ્વરૂપ છું. તો હું સુખ સ્વરૂપ હોય તો ત્યાં મન બુદ્ધિ ક્યાં આવે છે? બરાબર ને? તો પછી મનમાં જે ઉઠતી કામનાઓ જે છે એ કામનાઓ કેમ ઉઠે છે? કારણ કે હું દુઃખી છું એટલે કામનાઓ ઉઠે છે. પણ હું જ્યારે સુખ સ્વરૂપમાં ગોઠવાયેલ છું ત્યારે કઈ કામના ઊભી થવાની છે? કોનો ડર લાગવાનો છે? કોનાથી હું ભાગું? કોને વળગું? કઈ રહેતું નથી. એટલે કામાહા યે અસ્ય હૃદિશ્રિતાહ એટલે શું છે? જે અંતઃકરણમાં આપણે બુદ્ધિમાં અહીંયા કહ્યું છે, પણ બુદ્ધિનું જે એની પાછળનું જે અધિષ્ઠાન છે ત્યાં આપણે જોઈએ છે. એ કામનાઓ રહેતી નથી. એટલે શું છે? જે અપૂર્ણતાને કારણે જે કામનાઓ ઊભી થાય છે એ કામનાઓ હુંનું સ્વરૂપ જાણે છે ત્યાં રહેતી નથી. ત્યાં શું થાય છે? એનું કામનાઓનું શું થાય છે? રહેતી નથી એટલે શું થાય? નિષેધ થઈ જાય છે શું ઓટોમેટિક. થઈ જાય ઉત્પન્ન છે? જ નથી થતી. ઉત્પન્ન નથી ઉત્પન્ન જ થતી. નથી થતી. કેમ ઉત્પન્ન ના થાય? કારણ કે કારણ કે વિવેક જાણી દ્વારા લીધું છે. કારણ જે એ છે એ સત્ય કારણ નથી આપણે એવું. નિવૃત્ત કરેલું છે. કારણ શું છે? નિષેધ કરે છે. એને શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને હું ગણ્યા વગર એને એ અપૂર્ણતા જે અનુભવાય છે એના વગર કામના ઊભી થવાની નથી. પણ જ્યારે સ્વરૂપને જાણી લીધું છે ત્યાં શું છે? હું સુખ સ્વરૂપ છું કામના. અને ત્યારે એ રોલ જ નથી એનો. અને એટલા સાચી માટે વાત. કામાહા યે અસ્ય હૃદિશ્રિતાહા એ શું છે? વિશીર્યન્તે. આ શું છે? મંત્રમાં 1 મિનિટ. એટલે એવું કહેવાય કામ રહિત, રાઈટ? હા, એ જે સ્થિતિ જે છે જ્યાં હમ. આપણે જેવી રીતે કહે છે સુષુપ્તિમાં અંતઃકરણ છે ખરું, મન બુદ્ધિ છે ખરા, તો પછી કામનાઓનો પ્રશ્ન જ ક્યાં આવે છે? હમ. એ જ રીતે જ્યારે સ્વરૂપનું દર્શન થાય છે તો મન બુદ્ધિ જે છે એનો પ્રશ્ન જ ક્યાં આવે છે? નથી. એટલે સ્વરૂપ જે છે સ્વરૂપની અંદર જ્યાં પોતાના સ્વરૂપને જાણ્યું છે તો ત્યાં પૂર્ણતાનું ભાન છે. જ્યાં પૂર્ણતાનું ભાન છે ત્યાં અપૂર્ણતા છે જ નહીં. તો અપૂર્ણતામાંથી ઉત્પન્ન થયેલ જે છે એ પણ રહેતું નથી. હમ. બધું પણ શું છે? એટલે જ્યારે તાત્વિક રીતે જાણે છે ત્યારે કાંઈ રહેતું નથી. જે કામનાઓ જે અત્યાર સુધી પેલો હતો ભૂખ્યો હતો, જે પેલો આપણે કહીએ કે આપો આપો કરતો, તે શું થયું?
હવે રહ્યું નહીં, કારણ કે પોતે પોતાના સુખ સ્વરૂપને જાણેલું છે. બરાબર. ઓકે, એટલે આ પ્રમાણે યે અસ્ય પ્રાક પ્રતિબોધાત વિદુષઃ હૃદિ બુદ્ધૌ શ્રિતાઃ આશ્રિતાઃ. અને આગળ કહ્યું છે બુદ્ધિ હિ કામાનામ આશ્રય. ક્લિયર છે આ વસ્તુ? બુદ્ધિ હિ કામાનામ, બુદ્ધિ ખરેખર કામનાઓનો આશ્રય છે, ન આત્મા. અને વૃત્તિઓ દર્શાવી છે કામ સંકલ્પ. ઓકે, આગળ ભાષ્ય વાંચીએ. સરોજબેન વાંચશો તમે? ઓકે, ધીરેથી વાંચજો, વ્યવસ્થિત વાંચજો. ઓકે. અથ તદા તદા સદાની. અથ તદા ઓકે. તદા જ વાંચ્યું ને? મર્ત્ય મર્ત્ય પ્રાક પ્રબોધાત પ્રાક પ્રબોધાત આસીત આસીત સહ સહ પ્રબોધોત્તર કાલમ બોધોત્તર કાલમ અવિદ્યા કામ કર્મ લક્ષણસ્ય અવિદ્યા કામ કર્મ લક્ષણસ્ય મૃત્યોઃ વિનાશાત મૃત્યોઃ વિનાશાત અમૃતઃ ભવતિ. અમૃતઃ ભવતિ ગમન પ્રયોજકસ્ય મૃત્યોઃ ગમન પ્રયોજકસ્ય મૃત્યોઃ વિનાશાત વિનાશાત ગમન અનુપપત્તિઃ ગમન અનુપત્તતે ગમન અનુપપત્તિઃ ગમન અનુપપત્તેઃ અત્ર ઇહ એવ તત્ર ઇહ એવ પ્રદીપ નિર્વાણવત પ્રદીપ નિર્માણવત સર્વબંધન ઉપશમાત સર્વબંધન ઉપશમાત બ્રહ્મ સમશ્નુતે બ્રહ્મ સમસ્તે સમશ્નુતે બ્રહ્મ સમસ્નુતે બ્રહ્મૈવ ભવતિ ઇત્યર્થઃ. બ્રહ્મેવ ભવતિ ઇત્યર્થઃ. ઓકે, એટલે અથ એટલે શું છે? તદા. બરાબર. અથ જે મંત્રમાં આપ્યું છે એનો અર્થ શું થાય છે? તદા. મર્ત્ય, મર્ત્ય ક્લિયર છે? મરણ ધર્મવાન મનુષ્ય પ્રાક પ્રબોધાત આસીત, જે જ્ઞાન થયા પૂર્વે, સ્વરૂપને ઓળખતા પૂર્વે જે હતો, એ જ વ્યક્તિ સહ એવ પ્રબોધ ઉત્તર કાલમ, જ્યારે સ્વરૂપનું ભાન થાય છે પછી, પહેલા અને પછી. તેમાં થયું છે શું? પહેલાની સ્થિતિ અને હવેની સ્થિતિ, એમાં વચ્ચે શું થયું? કે છે અવિદ્યા કામ કર્મ લક્ષણસ્ય મૃત્યોઃ વિનાશાત. અવિદ્યાને કારણે કામના, કામનાને કારણે કર્મ, અને કર્મને કારણે ફળ કર્મ ફળ, પછી સુખ શું દુઃખ થાય? નિવૃત્તિ. કર્મફળ. કર્મફળ કયા પ્રકારનું? પછી મૃત્યુ ને જન્મ આવે, મૃત્યુ મૃત્યુનો કર્મફળ પછી મૃત્યુ આવે એમ? સુખ દુઃખ નિવૃત્તિ આવે. બરોબર. બરોબર, એટલે સુખદ દુઃખદ વૃત્તિ. ત્યાં સુખ પ્રાપ્ત થાય એટલે ફરી પાછું એમ વધારે કામના. મેળવવાની ઈચ્છા, અને ફરી પાછું પેલો અટવાય છે, એટલે શું? અલ્ટિમેટલી સંસાર. એટલે અવિદ્યા કામ કર્મ લક્ષણસ્ય, જે સંસાર જે છે, અને એમાં કર્મફળમાં આપણે બંને જોઈ શકીએ કે દ્રષ્ટફળ અને અદ્રષ્ટફળ. અદ્રષ્ટફળ જે છે એ પુનર્જન્મનું કારણ બને છે. પાપ અને પુણ્ય છે, અનેક લોકોમાં એને વિસિટ મળે છે, અનેક લોકોમાં એને અનેક લોકની પ્રાપ્તિ કરી શકે છે, અર્થાત સંસારનું જે છે એને કહેવાય છે, અને એને જ મૃત્યુ કહ્યું છે. એટલે લક્ષણસ્ય મૃત્યોઃ, જે સંસાર જે છે, જેમાં ફરી એને આવવાનું રહે છે એ સંસારમાંથી, અને એને જ મૃત્યુ કહ્યું છે. અને લક્ષણસ્ય મૃત્યોઃ વિનાશાત, અને એ સંસારનો વિનાશ થવાને કારણે અમૃતઃ ભવતિ, એ અમૃત સ્વરૂપને પામે છે, અર્થાત પોતાના જ અમર સ્વરૂપને, નિત્ય સ્વરૂપને જાણે છે, પોતાના જ સુખ સ્વરૂપને એ જાણે છે. અમૃતઃ ભવતિ. ગમન પ્રયોજકસ્ય મૃત્યોઃ વિનાશાત ગમન અનુપપત્તિઃ.
ગમન પ્રયોજકસ્ય, ગમન એટલે જવાનું, જવાનું પ્રયોજક એટલે જેને કારણે જે જતો હોય એ પ્રયોજક અર્થાત એનું કારણ જ એ રહેતું નથી. જેને કારણે જે પાપ પુણ્યને કારણે જે સંસારમાં રહ્યો છે, સુખ દુઃખને કારણે જે સંસારમાં રહે છે એ હવે નથી, કારણ કે પોતાના જ સુખ સ્વરૂપને જાણેલું છે અને પરિણામે એમાં પ્રયોજક જે છે એનો અભાવ હોવાને કારણે મૃત્યોહો વિનાશાત ગમન અનુપપત્તિ, મૃત્યુથી એ મુક્ત થઈ જાય છે. મૃત્યુ અર્થાત સંસાર રહેતો નથી, એને માટે ગમન અનુપપત્તિ. હવે એને માટે કોઈ આગળ કંઈ જવાનું રહેતું નથી. અને અત્ર ઇહૈવ પ્રદીપ નિર્વાણવત, અને અહીંયા જ અત્ર એટલે ઇહ, ઇહ એટલે જ્યારે પણ વિવેક કરે છે ત્યારે, ઇહ એટલે આ શરીરમાં, ઇહ જન્મની આ લોકમાં, બરાબર, એ પ્રમાણેના અર્થ થઈ શકે. અને અહીંયા જ શું છે, પ્રદીપ નિર્વાણવત, જેવી રીતે દીવો જે છે અને ઓલવાઈ ગયો હોય, દીવો ઓલવાઈ જાય, પ્રદીપ નિર્વાણવત સર્વ બંધ ઉપશમાત, એ જ પ્રમાણે બધા જ જે કંઈ બંધનો અનુભવાય છે, જે અનિષ્ટ વસ્તુ જે ઈચ્છનીય છે અને એ જે બધું બને છે એ વસ્તુ જે છે એ હવે એને માટે રહેતી નથી. એટલે બંધન ઉપશમાત બ્રહ્મ સમશ્નુતે બ્રહ્મૈવ ભવતી ઇત્યર્થઃ. એ જ અહીં જ પરિપૂર્ણ એવા સ્વરૂપને એ પોતે પ્રાપ્ત કરે છે. બ્રહ્મૈવ ભવતી, ભવતી એટલે જે છે અને એને જ એ ઓળખે છે, પોતે પૂર્ણ છે અને પૂર્ણ સ્વરૂપને ઓળખે છે અને એને જ શું કહેવાય, બ્રહ્મ એવ ભવતી ઇત્યર્થઃ. ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે છે, અત્યારે હું મૈસૂર છું અને જે સ્વામીજી પાસે હું ભણી સંસ્કૃત એ સ્વામીજી છે અહીંયા, એટલે મેં રિક્વેસ્ટ કરી છે એમને, તો આવતીકાલે મેં તો એમને ગમશે એટલે આવતીકાલે થોડીક વાર માટે એ કહેશે કંઈક. ઓકે, તો સાંભળજો, શું કંઈક પ્રશ્ન હોય તો પૂછવો હોય તો પૂછજો. સ્વામી સાક્ષાત્માનંદજી છે. હા, સ્વામી સ્વામી શંકરાનંદજી, શંકરાનંદ તમે ઓળખો છો? કદાચ જોવું તો ખ્યાલ અચ્છા, આવે. ભાઈ, ઓકે, બરોબર. ઓકે, મળીએ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ શાંતિ. હરિ ઓમ. હરિ ઓમ. પ્રણામ. હરિ ઓમ, હરિ ઓમ. હરિ ઓમ ઓમ. ઓમ. હરિ ઓમ.